સુરતમાં રંગેચંગે શ્રી રામ ભક્ત હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે। સવારથી જ મંદિરોમાં જય બજરંગ બલીનો નાદ ગુંજી રહ્યો છે। સુરતમાં પાલ ખાતે આવેલા અટલ આશ્રમ ખાતે 5100 કિલોનો લાડુ તૈયાર કરાયો છે। આ લાડુને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે। અટલ આશ્રમને 50 વર્ષ પૂરા થવા ઉપરાંત હનુમાન જયંતી અને મંદિરના મહંત બટુકગીરી બાપુની 70મી જયંતીના ત્રિવેણી સંગમ નિમિત્તે આ આયોજન કરાયું છે। હનુમાન જયંતીની ઉજવણી અટલ આશ્રમમાં સંતોના સન્માનની સાથે કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આશ્રમના મહંત બટુકગીરીજી બાપુની પારદ તુલા કરવામાં આવી હતી। સાથે જ હનુમાન જયંતી નિમિત્તે 5100 કિલોનો લાડુ બનાવવામાં આવ્યો છે। આશ્રમના 50 વર્ષની ઉજવણી આજથી શરૂ થઈ ગઈ છે। લાડુ ભંડારામાં ભાવિકોને અપાશે। આશ્રમના મહંત બટુકગીરી બાપુએ કહ્યું કે આજથી 2 દિવસીય કાર્યક્રમની શરૂઆત થઈ છે। પારદ તુલા સૌ પ્રથમવાર થઈ છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ લાડુ બનાવવામાં આવ્યો છે। હનુમાન દાદાના જન્મોત્સવને ઉજવવા બનેલા આ લાડુને ભંડારામાં ભાવિકોને પ્રસાદ તરીકે અપાશે। અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર સુરત 1980 ની અંદર હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે 11 માણસો અમે લોકો હતા અને આજે વિશ્વ સત્તર પર 2004થી શરૂઆત કરી અને 2024ની અંદર આજે 5555 કેજીનું વેટનો આ લાડુ હનુમાનજી મહારાજને ધરવામાં આવ્યો છે। 2004માં કઈ રીતે વિચાર અમલ કર્યો? કેટલા અમારે રાજસ્થાની ગ્રુપ રામપ્રકાશ રૂંગટા, કમલ શર્મા, અમારે રામ અવતાર ભૂત વગેરે અમારા ભક્તો જે હતા તેઓએ મને પ્રેરણા આપી। બોલે બાપુ આપણે સવામણીના ભોગની શરૂઆત કરીએ તો સવામણી એટલે 250 કિલો સવામણી થાય રાજસ્થાનીમાં, આપણા ગુજરાતની અંદર 25 કિલો સવામણ થાય। તો આજે આ સવામણીનો ભોગ લગાવતા 2004થી 2024ની અંદર 5555 કેજી લાડુના પ્રસાદ સાંજે 6 વાગે 7 વાગે આ લાડુ પૂર્ણ થઈ જશે। આજે રેકોર્ડ સાબિત થયો છે લાડુ અને આજે એશિયા બુકની અંદર અમારે લાડુને સ્થાન મળ્યું છે। મને અતિ ગૌરવ છે। મારા ગુરુ મહારાજે 1980-81માં મને કીધેલું કે આને વિશ્વ સત્તર ઉપર નામના મળશે। આ જગા એવી પણ સિદ્ધ છે જે આવનાર માણસોને આવનાર ભક્તોના દરેક કાર્યની સિદ્ધિ મળે। અને હનુમાનજી મહારાજ 1984થી હનુમાન જયંતિનો અમારે શીતલભાઈ લોહાણા એ હનુમાન જયંતિનો પૂર્ણ ખર્ચો આપે છે। આજે પણ એમના છોકરાઓ આ હનુમાન જયંતિ ખૂબ જ ધામધૂમથી મનાવે છે।